शांत तेजसे वंदनीय महाराज श्री જે મંડળના દ્વારા અને જે દાતાઓના દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકોને વ્રજની યાત્રા કરાવી એ સંસ્થાના બધા જ ટ્રસ્ટીશ્રીઓ દાતાશ્રીઓ ભાઈ શ્રી વસંતભાઈ મંચ ઉપર બિરાજેલા બીજા બધા વિશિષ્ટ મહાનુભાવો સજ્જનો અને બહેનો બહુ સરસ પ્રવચન ચાલતું હતું અને બંધ કરવું પડ્યું કે બંધ કર્યું અને મારા આગળ તમે માઇક મૂકી દીધું મારાથી વધારે બોલી શકાવાનું નથી 2-5 મિનિટ થોડીક વાતો કરવાની છે તમને ગમે તો સાંભળજો પહેલી વાત તો એ છે કોઈના જીવનની સફળતા અથવા નિષ્ફળતા એને માપવી હોય તો મારી દૃષ્ટિએ એના મહત્વના 4 ક્ષેત્રો છે 4 ક્ષેત્રો પહેલામાં પહેલું ક્ષેત્ર છે એને શરીર કેવું મળ્યું શરીરના દ્વારા એને કર્યું શું હમણાં ભાઈશ્રીએ જ કહ્યું હતું શરીરનો સૌથી સારામાં સારો ઉપયોગ નિષ્કામ સેવા છે નિષ્કામ સેવા છે અને એમાં હું ઉમેરું કે નિષ્કામ સેવા ઠાકોરજીની કરવી કે મનુષ્યોની કરવી ઠાકોરજીની કરવી એ સારી વાત છે એની કોઈ ખોટી વાત નથી પણ ઠાકોરજીના જેવી જ સેવા માણસોની તમે કરો તો એથી પણ વધારે ઉત્તમ છે એક મુદ્દો યાદ રાખજો ઠાકોરજીને તમારી સેવાની જરાય ભૂખ નથી કે જરૂર નથી ઠાકોરજી કદી બીમાર પડતા નથી કે એમના પગ દબાવવા પડતા નથી ઠાકોરજીને કદી દુષ્કાળ પડતો નથી કે એને કકડીને ભૂખ લાગતી નથી છતાં તમે તમારી ભાવના પૂરી કરવા માટે બધું કરતા હોય તો કરો પણ જેને ખરેખર કકડીને ભૂખ લાગે છે જે ખરેખર બીમાર પડ્યો છે એની સેવા કરવી એ ઠાકોરજીના સેવા કરવા કરતા પણ વધારે છે એક ખાસ વાત યાદ રાખજો તમને ગમે કે ના ગમે આપણે મનુષ્યને ભૂલી ગયા ઠાકોરજી તો મહત્વના છે જ ભગવાન તો છે જ પશુ પક્ષીઓ પણ છે આપણે કબૂતરને ચણ નાખીએ છીએ કીડિયા નગરા પૂરીએ છીએ ગાયોને ખવડાવીએ છીએ બધું કરીએ છીએ બરાબર છે ખોટું નથી પણ માણસને ભૂલી ગયા માણસ છે એ રીબાઈને મરતો હોય આપણી પાસે એક મોટું બ્રહ્માસ્ત્ર છે એના કર્મ ભોગવે છે એના પૂર્વના કરેલા કર્મો ભોગવે છે બસ છૂટી પડે આ વાત સાચી નથી માણસ બધા દુઃખો પોતાના કર્મોના ફળ રૂપે નથી ભોગવતો હોતો કેટલાય દુઃખો એવા છે જે સમાજના કારણે ભોગવતો હોય છે પરિવારના કારણે ભોગવતો હોય છે રાષ્ટ્ર વ્યવસ્થાના કારણે ભોગવતો હોય છે હમણાં એમણે બહુ સરસ વાત કરી
એવો એક કેમ્પ જોવા હું પોલેન્ડમાં ગયેલો, ઓસ્વિચ. આંખમાં આંસુ આવી ગયેલા. ઓહો, 13 લાખ માણસો એ કેમ્પમાં રીબાઈને મારી નાખેલા. જો એ કેમ્પની બધી વાત કરું તો આખો એક કલાક નીકળી. પણ ત્યારે એક પ્રશ્ન હતો કે યદા એ ધર્મસ્ય ક્યાં ગયું? આથી વધારે કયો મોટો અધર્મ હોય? કુલ 60 લાખ માણસો માર્યા, એમાંથી 13 લાખ છે આ ઓસ્વિચમાં માર્યા. 500,000, 2,000 કિલોમીટર દૂરથી યહૂદીઓને ગુડ્સ ટ્રેનોમાં ભરવાના, ગુડ્સ ટ્રેનોમાં ઉભા રાખવાના, બેસવાની જગ્યા ના હોય. એ ઉભા દિવસ રાત એ ટ્રેન ચાલ કરે ને પછી ઓસ્વિચ આવે ત્યારે એનામાં ઉભા રહેવાની તાકાત ના હોય. પછી એમને કેમ્પમાં લઈ જાય. કેમ્પમાં 6 મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિના રાખે. એમને સંડાસ જવાની વ્યવસ્થા, એમને જમવા, બધું મેં જોયું, પણ અત્યારે હું ચર્ચા નહીં કરું. પછી કે ચાલો તમને નાવા લઈ જવા છે, તમને સ્નાન કરાવવું હોય. ત્યાં તો રોજ સ્નાન થાય નહીં. એ સ્નાન કરાવવા માટે કેમ્પમાં એક કેમ્પ સાબુત રાખ્યો છે. દરવાજામાં બધાને કપડા બધા કાઢી લે, છોકરા, બૈરા, પુરુષો બધા. અને પછી અંદર પૂરે, લોખંડનો એરટાઈટ દરવાજો બંધ કરે, ઉપરથી ખાસ પ્રકારની ગોળી નાખે. પહેલા ઇન્જેક્શન કાઢેલા પણ મોંઘા પડવા માંડ્યા. આટલા બધા માણસોને મરવા છે તો આટલા બધા ઇન્જેક્શનો તો કેટલા મોંઘા પડે. જેમ કહ્યું એમ વૈજ્ઞાનિકોએ એક ગોળી શોધી કાઢી, ઉપરથી કાણામાંથી નાખે અને ધીરે ધીરે એનો ધુમાડો નીકળવા માંડે. પછી ચીસો પાડે, વાળ ખેંચે, ઝાડો થઈ જાય, પેશાબ થઈ જાય. એ વખતનું જે દૃશ્ય છે એ દૃશ્ય કોઈથી જોઈ નથી. પછી મરી જાય બધા. પછી એમના જ માણસો પાસે મરદા ઉપડાવવાના, એમના જ માણસો પાસે ઝાડો પેશાબ સાફ કરાવવાનો, અને ઠેલામાં ભરી અને સ્મશાન બનાવેલું ત્યાં એમને જથ્થાબંધ સળગાવી દેવાના. એવી એક લાઈનમાં ઉભેલા. એવા એક લાઈનનો એક માણસ છે કે મને ના મારશે, મારે 2 નાના બાળકો છે, હું મરી જઈશ તો એમનું શું થશે? એક મુદ્દો યાદ રાખજો, બધા માણસો પોતાના માટે નથી જીવતા, પોતાના પરિવાર માટે જીવે છે, બાળકો માટે જીવે. અને બરાબર છે, પશુ પક્ષીઓ પણ બાળકો માટે જીવે છે. હવે કેવી રીતે? તો બધા જલ્લાદો ઉભેલા, એમાં એક પાદરી ઉભેલો, આ બધાને છેલ્લો મંત્ર આપવા માટે. એ પાદરીએ પેલા જલ્લાદને કીધું, એની જગ્યાએ તું મને ગોઠવી દે અને આ માણસને છૂટો કરી દે. પાદરી પેલી લાઈનમાં ગોઠવાઈ ગયો અને પેલા માણસને છૂટો કરી દીધો. કેટલું મોટું દાન કહેવાય. અને પાદરી ગેસ ચેમ્બરમાં મરી ગયો, પાદરી. અને આ માણસ છૂટો થઈ અને પાછલું જીવન જીવતો રહ્યો. એટલે તમને ભગવાને જે આપ્યું છે એ બધામાંથી તમારા જીવનની સફળતા નિષ્ફળતાનો નિર્ણય થતો હોય છે. તમને શરીર આપ્યું, રૂપ આપ્યું, શું કર્યું રૂપનું? રૂપના દ્વારા તમે સીતાજી થયા કે પછી નગર વધુ થયા? શું થયું? તે જે થવું હોય થઈ શકાય. મારે તો એક તીર્થની પ્રેરણાદાયી વાત કરવી છે, અને હું એમ માનું છું, જે તારે એને તીર્થ કહેવાય, જે ડૂબાડે એને સંસાર કહેવાય.
સંસાર જો ડૂબાડતો ના હોત તો તીર્થોની જરૂર જ ના હોત. પણ જ્યારે કોઈનો સંસાર તરતો ને તારતો થઈ જાય તો એમ સમજવું કે એના ઘરમાં તીર્થ આવ્યું છે. એને તીર્થે જવાની જરૂર નથી. તીર્થ સામું ચાલીને એના ઘરમાં આવ્યું છે. અમારા એક મહાત્મા હતા અને એને એવો નિયમ લીધેલો પહેલા જમાનામાં, બહુ જમાનામાં, જેને 4 ધામની યાત્રા કરી હોય એના ત્યાં જ ભિક્ષા કરવી, બધાના ત્યાં જમવું નહીં. અને તમને પણ કહું છું, ગમે ત્યાં જમવાના બેસી જશે, જમણવાર જોયો ને બેઠા નહીં, જમણવાર જોયો ને બેઠા નહીં. નોતરું હોય તોય બેસવાનું, નોતરું ના હોય તોય બેસવાનું. ચોકીદાર રાખ્યો હોય તો અહીંથી પેસી જવાનું, અહીંથી પેસી જવાનું. હવે આના જીવનનો કોઈ મિનિંગ કરો, કંઈક નિયમ લેજો, કંઈક એવો નિયમ લેજો. અને આવો નિયમ લીધેલો જેને 4 ધામની યાત્રા કરી હોય એના ત્યાં જ મારે ભિક્ષા લેવી. હવે એક ગામ એવું નીકળ્યું કે આખા ગામમાં કોઈ 4 ધામની યાત્રા જ નહીં કરી. પહેલા તો પગે ચાલીને થતી, આટલા બધા લોકો કરી ના શકતા. એટલે આખી રાત એક ભગતના ત્યાં ઉતર્યા. ભગતને પૂછ્યું તે 4 ધામની યાત્રા કરી છે? ના બાપુ, મેં તો સિદ્ધપુરે જોયું નથી, મેં તો દ્વારકાએ જોયું નથી. મારી ગરીબ સ્થિતિ, હું ક્યાં જઉં? તારા ત્યાંય નહીં જમું. અને ભગતના ત્યાં ભૂખ્યા ને ભૂખ્યા સુઈ ગયા, પણ ઊંઘ ના આવે. રાતના 12 વાગ્યા હશે, આકાશમાંથી 2 ગાયો ઉતરી, એક કાળી ને એક ધોળી. આને ઊંઘ નહીં આવેલી તેમ જોયા કરે. આ ગાયો જઈને ગાયોના પગમાં પડી ગયો, તમે માતાજી કોણ છો? ધોળી ગાય કે હું ગંગા છું, અને કાળી ગાય કે હું જમુના છું. હા, તો અહીં કેમ આયા? આખો દિવસ અમારે ત્યાં મહાપાપીઓ આવી આવીને પાપ ધોવે છે. ગંગામાં પાપ ધોવો, જમુનામાં પાપ ધોવો. એટલે અમે મેલી દાટ થઈ ગયા, અમારો મેલ ધોવા અહીં આયા છે. હા, કે અમારો મેલ ધોવા માટે આ ભગતના ઘરે આયા છીએ. અને આ ભગતે તો કઈ યાત્રા કરી નથી. એ ભગતને ઉઠાડ્યા રાત્રે, ઉઠો ઉઠો ઉઠો. કેમ? કઈ પડ્યું હોય તો લાવો, મારે તમારે ત્યાં જમવું છે. બાપુ, મેં તો 4 ધામની યાત્રા કરી નથી. અરે તે 68 યાત્રા કરી છે. ગંગા ને જમુના તારા આંગણે આવીને આરોટે છે. એવું તો શું કર્યું છે કે તારે ત્યાં લોકો જમવા, ગંગા ને જમુના સાક્ષાત આવે છે, તીર્થ આવે છે? ભગતે કે હું બીજું કઈ નથી સમજતો, હું તો એક જ વાત સમજુ છું, આવે એને આશરો આપો અને ભૂખ્યો હોય એને રોટલો આપો. મોટા યજ્ઞો નથી જાણતો, મોટી તપસ્યા નથી જાણતો, આ 2 વાતો જાણું છું. આમાં આખું તીર્થ આવી ગયું. સંસાર ડૂબવાની વસ્તુ છે. પણ જો સંસારમાં કોઈ તરતો હોય તો એમ માનવું કે એના ત્યાં ગંગા ને જમુના તીર્થો એના ત્યાં આવીને 68 તીર્થ એના આગળીએ ગંગા જમુના રેવા, આનંદ મંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. જેમાંથી પ્રેરણા મળે એનું નામ તીર્થ કહેવાય. પણ તીર્થ ડૂબાડે અને સંસાર તારે તો શું કહેવું? તમે કદી કલ્પના કરી? સંસાર તારે, સંસારીના ત્યાં જાઓ તો તમે તરી જાઓ, અને તીર્થમાં જાઓ તો ડૂબી જાઓ. આવું બને કે ના બને? કાલે હું સોમનાથ હતો. સોમનાથમાં એક રામ મંદિર બહુ સરસ બનાવ્યું છે, બહુ સરસ. દર્શન કરવા ગયા. મારો ટેવ છે, છૂટા પૈસા આપું તો જે એવા લાગે એને આપું. ભગત ભિખારા ગરીબ માણસો હોય એને 10 રૂપિયા 20 રૂપિયા આપું. ત્યાંના પૂજારી હતા,
એ મારી પાછળ ને પાછળ ફર્યા કરે. એટલે પછી મેં એને 100 રૂપિયા આપ્યા. પૂજારી છે. મને કે નહીં, 100 રૂપિયા નહીં, આપવા હોય તો 5 આંકડા આપો. 5 આંકડા, 5 આંકડાની રકમ આપો. 5 આંકડા એટલે 10,000. હવે મારી એટલી તાકાત નહીં, અને પાછો એટલો બધો મને કોઈ પાત્ર ના દેખાયો કે આ આને આપીએ. અને જે સામે ચાલીને માગે પૂજારી થઈને, મેં 200 રૂપિયા લઈને ગજવામાં પાછા મૂકી દીધા. મને થયું કે આ મંદિરના વહીવટદારે ભૂલ કરી. આ માણસને પૂજારી ના રખાય. આ તો ભગવાનનો દુશ્મન છે. ભગવાનથી અશ્રદ્ધા નથી થતી, પૂજારીઓથી અશ્રદ્ધા થાય છે. અમારાથી અશ્રદ્ધા થાય છે. અત્યારે અમારા જેવા કેટલાય 8-10 બાપુ જેલમાં છે, અને એના પરિણામ બધાને ભોગવવા પડે છે. પરિણામ તો બધાને ભોગવવા પડે છે. ભગવાનથી અશ્રદ્ધા નથી થતી, કારણ કે ભગવાન અશ્રદ્ધા થાય એવું કશું કરતો જ નથી. જે થાય છે એ પૂજારીને, આચાર્યોને, અમારા જેવા બધા કરે છે. પણ તોય લોકો કેટલા સારા છે કે બોલાવે છે અને બેસાડે છે. ખરેખર તો તમને ધન્યવાદ આપવા જોઈએ. તો હમણાં અમારે ગોવા જવાનું થયું. એની એક પ્રેરણાદાયી વાત બતાવું. ગોવામાં પણજી એની રાજધાની, અને ભણતર સુધી પણજી જ હતું. એની રાજધાનીમાં એક બહુ મોટું મ્યુઝિયમ જોવા જવાનું થયું. મેં પૂછ્યું કે ભાઈ આ મ્યુઝિયમનો મિનિંગ શું છે ને આ શું છે? અને કે બહુ સારી વાત પૂછી. અહીંયા એક વકીલ હતા, એનું નામ માઇકલ. અને આ વકીલ એટલો સફળ રહ્યો, એટલો સફળ રહ્યો, એટલો સફળ રહ્યો, ધનનો ઢગલો થઈ ગયો એને પાસે. એક બીજો મુદ્દો યાદ રાખજો. આર્થિક રીતે માણસને મુલભો હોય તો 4 રીતે મુલભો. આર્થિક રીતે એને પૈસા કમાતા આવડે છે, અને પૈસા કમાતા ના આવડતું હોય તો એમ સમજી લેવાનું કે પામર માણસ છે, દુઃખી થવાનું. બધા સુદામા ના હોય. સુદામાને પૈસા કમાતા ના આવડ્યું, પણ ભગવાન કમાતા આવડ્યું. સુદામા ભલે દરિદ્ર રહ્યો, પણ ભગવાનની દ્રષ્ટિએ ન્યાલ. પણ સુદામા કેટલા? એટલે પહેલી વાત છે કે એને પૈસા કમાતા આવડે છે. નથી આવડતું તો એ બિચારો છે, લાચાર છે. દારૂણ દુઃખ દરિદ્રતા, દારૂણ દુઃખ દરિદ્રતા. અને દરિદ્રતા ભાગ્યે જ દૂષણ વિનાની હોય છે. એની સાથે બીજા કેટલાય દૂષણો આપોઆપ આવી જતા હોય છે. આંખ આડા કાન કરવા પણ આપવું. જો દૂષણ જો કરશો તો કોઈને આપી નહીં શકો, તો તમે દાતાર નહીં થઈ શકો. અરે તું બીડી પીવે છે, એટલે પણ પીવા દે ને, તું દારૂ પીવે છે એનું શું? એ તો બીડી જ પીવે છે ને. એટલે એ વિચારો છે, દરિદ્ર છે ને એના ઉપર દયા કરજો, દયા કરજો. જૈન લોકો એને દયાદાન કહે છે. તમને પૈસા કમાતા આવડે છે, અને બધાને નથી આવડતું. તમે જ્યાં જાઓ ત્યાં ઢગલો કરી દો છો. બધા અંબાણી ના થઈ શકે. થઈ શકે? થવું હોય તો મહેનત કરો, પરસેવો પાડો, પણ અંબાણી તો તમારી તાકાત નહીં. બધામાં એક ક્ષમતા નથી હોતી. પણ માનો કે તમને પૈસો કમાતા આવડ્યો, આ જીવનની એક બીજી સફળતા છે. સફળતા છે. હવે તમને લોકો અહીં બેસાડશે, અહીં નહીં બેસાડે તો આગળ બેસાડશે. પણ એ બેઠા હશો તો એ આગળ નહીં આવશે. અને પેલા સુદામાના ભાઈ હશો ને તો આગળ બેઠા, ઉઠ, પાછળ જા, પાછળ જા, અહીં ક્યાંથી બેસી? સર્વે ગુણા કાંચનમાં શ્રેયંતી. તમે બહુ જીવનને બહુ સફળ બનાવ્યું છે. પણ હજુ એક એનું ત્રીજું સ્ટેપ છે.
તમને પૈસાનું રક્ષણ કરતા આવડે છે? પૈસો કમાતા તો આવડે, પણ પૈસો રક્ષણ આયોજન કરતા ના આવડે. અને ના આવડે, આવે ને જાય, એક પેઢી પૂરી થતા થતા તો બધું ખતમ કરી. તમે જોજો અમરેલીમાં એવા કેવાય કેટલાય કરોડાધિપતિઓ હશે જેના વારસદારોએ વર્ષોની અંદર બધું ખેદાન મેદાન કરી નાખ્યું. એને વારસામાં ગરીબી ના મળી, વારસામાં અમીરી મળી, ધનાઢ્યતા મળી, પણ જોત જોતામાં બધું ખેદાન મેદાન. પૈસો પચાવવો ને એ ઝેર પચાવવા કરતા મુશ્કેલ છે. ઝેર તો કદાચ પચે, પૈસો પચાવવો, વૈભવ પચાવવો, સત્તા પચાવવી એ તો ઝેર પચાવવા બરાબર છે. પણ માનો કે તમે પૈસો પચાવ્યો અને કેટલાક લોકો એવો પચાવે એમાંથી દમડી ના વાપરે, ચમડી જાય પણ દમડી ના જાય. દમડી એવાય માણસો તમે જોયા હશે. ચોથો ભાગ એ છે જે જીવતા જીવતા તો સારી રીતે જીવે, બીજાને જીવાડે, પણ મરતા મરતા પોતાની વધેલી સંપત્તિ એવા કામમાં વાપરે પાછળથી એનો જય જયકાર થાય. બધા વકીલો સફળ નથી હોતા, બધા ડોક્ટરો સફળ નથી હોતા, બધા સાહિત્યકારો સફળ નથી હોતા, બધા માખીઓ ઉડાડે બેઠા બેઠા. વકીલોનું એવું, જામ્યું તો જામ્યું. આ તો જીવન છે. જેમ દૂધમાંથી દહીં જામે એમ જીવન પણ જામતું હોય છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં હોય, જો જામ્યું તો જામ્યું. અને જમાવવાનું બધું કામ તમે નથી કરી શકતા. કરતા હોય તો કરો ને, કોણ ના કરે? અને જો ના જામ્યું તો ખલાસ, ફેંકો દૂધ. માઇકલની પાસે ઢગલાબંધ પૈસા, અને એને એટલું મોટું મકાન બનાવ્યું, એટલું મોટું બનાવ્યું. હું પણ તમને સલાહ આપું છું, નેરો માઇન્ડ ના થશો. ભગવાને જો તમને પૈસાદાર બનાવ્યા હોય તો એટલું વિશાળ અને ભવ્ય મકાન બનાવજો, લોકો જોવા આવે કે આ શેઠની હવેલી જોવા જાઓ, આ શેઠનો બંગલો જોવા જાઓ. એ બંગલો તમારી વેલ્યુ છે. કન્યા આપનારો બંગલો જોશે પહેલા, પછી જોશે, પછી મૂર્તિઓ જોશે. પહેલા જોશે એનું ઘર કેવું છે. એટલે એણે એટલું મોટું મકાન બનાવ્યું. આ હોલ ને 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 બધા હોલ જ હોલ ને રૂમ જ રૂમ. 114 ઓરડા, 114 ઓરડા. એક બીજો મુદ્દો યાદ રાખજો, જેનું મકાન મોટું હોય એના રહેનારા ઓછા હોય, અને જેના રહેનારા વધારે હોય એનું એક ઝૂંપડું જ હોય. કુરકુર 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 રહે બધા. રસોડું એ, સંડાસ બાથરૂમ એ, કિચન રૂમ, બધા રૂમ એક જ ભેજા આવે. અને છતાંય રહેતા હોય બધા. રહેતા હોય એટલું જ નહીં, અડધી રાતે તમે ભૂલા પડ્યા હો અને પેલા ઝૂંપડામાં જઈને કહો ભાઈ રાત કાઢવી છે, જગ્યા મળશે? હા હા આવો આવો આવો. એટલે આગો કસ સુઈ જાઓ, જગ્યા આપશે. અને પેલા બંગલામાં જાઓ ને તો ચોકીદાર ને પેલો કુત્તેથી સાવધાન, એ તમને અંદર પેસવા જ નહીં દે. રૂમ બધા ખાલી પડ્યા છે પણ કોઈ જગ્યા નહીં મળે. એટલે નરસિંહ મહેતાને લખવું પડ્યું, ઊંચી મેળી તે મારા સંતની રે. આ સંતની મેળી ઊંચી. પેલું ઝૂંપડું, હા, એ સંતની મેળી છે. જ્યાં જગ્યા મળે એને ઊંચી મેળી કહેવાય. અને એટલે અમારે સાધુઓ પણ અમારા આશ્રમોને કાઠિયાવાડમાં જગ્યા કહેવાય. આ જલારામ બાપાની જગ્યા, આ ફલાણા બાપાની જગ્યા, ફલાણા બાપાની જગ્યા. કોઈ હારો ખોટો ગમે તેવો હોય એને જગ્યા મળે. એવી જગ્યાઓ છે જ્યાં પૈસાદારને જગ્યા મળે. જેવો પૈસો એવી જગ્યા, જેવી ગાડી એવી જગ્યા, જેવો પૈસો એવો જમવાનું. પાછું એવું છે. એમ સમજવાનું
કે આ જગ્યા મોટી છે, અહીં ભગવાન નથી રહેતો. ભગવાન તો ક્યાંકનો ભાગી ગયો, એને તો ભગવાન ભગાડી દીધા છે. આ ઝૂંપડામાં જગ્યા મળવાની છે. એટલે આ માઇકલે વિચાર કર્યો કે મારા છેલ્લા દિવસો આયા. વારસદાર છે પાછો, એવું નથી કે વારસદાર નથી, એવું નહીં. વારસદાર છે, તે છતાં એણે વારસદારને બોલાવીને કહ્યું, જો બેટા, તારે મારા આશ્રિત જીવન જીવવું છે કે તારા સ્વ આશ્રિત જીવન જીવવું છે? કેમ પપ્પા આમ પૂછો છો? જો મારા આશ્રિત જીવન જીવવું હોય તો આ બંગલો તારો, આ વિશાળ મહેલ તારો, અને મારી કરોડો રૂપિયાની બેંક બેલેન્સ છે એ બધું તારો. તારે જો સ્વ આશ્રિત જીવન જીવવું હોય તો થોડા કપડાં લઈને બહાર નીકળી જા. પછી મારે જે કરવું હોય એ કરું, તું ફરિયાદ ના કરીશ. પણ છોકરો એવો, ઘણી વાર એવું બનતું, બાપના ગુણ દીકરામાં ઉતરતા હોય છે. કોઈમાં ઉતરે, કોઈમાં ના ઉતરે, પણ કોઈમાં ઉતરતા પણ હોય છે. છોકરો પહેરેલા કપડે બહાર નીકળી, પહેરેલા કપડે. મારે તમારું કંઈ ના જોઈએ. તમે મને એટલો ભણાવ્યો છે, એ વકીલ એટલો લાયક બનાવ્યો છે કે હું જંગલમાં પણ મહેલ બનાવી દઈશ. હવે આ બાપને થયું, હવે અમારે આ આટલા વિશાળ મહેલને કરવું શું? એને ટ્રસ્ટ બનાવ્યું, વ્હીલ બનાવ્યું. વકીલ તો હતો જ, એટલે એને કઈ બધાને બોલાવ્યા, ગામના પ્રતિષ્ઠિત. અને ત્યારે પોર્તુગીઝોનું રાજ ચાલે. પોર્તુગીઝ ગવર્નર હતો, વાઇસરોય. વાઇસરોયને વાત કરી, આ બધી મિલકત મારે મ્યુઝિયમ બનાવવું છે, સંગ્રહાલય બનાવવું છે. એવું સંગ્રહાલય કે મારી 100 પેઢીના માણસોને, લોકો આવનારી પેઢી જોઈ શકે, જાણી શકે, સમજી શકે એવું સંગ્રહાલય બનાવવું છે. સરકાર પણ તૈયાર થઈ ગઈ, લોકો પણ તૈયાર થઈ ગયા, અને મ્યુઝિયમ. આજે મુશ્કેલી એ છે, આજે આ બધી બહેનો નહીં હોય ત્યારે સાડીઓ કેમ પહેરાય, કોણ, એનું મ્યુઝિયમ બનાવવું પડશે કે તમારા ડોશીમાં આવી સાડી પહેરતા હતા. પછી પંજાબી ડ્રેસ આવ્યો, અને હવે ચડ્ડી આવી, એક વેંટની ચડ્ડી, ઉપર ટી શર્ટ ને નીચે ચડ્ડી. હવે કે બળાત્કાર થાય, પણ ના થાય તો બીજું થાય. તમે તમારું તો રક્ષણ કરો, તમે તમારી તો જાગૃતિ રાખો. એ મ્યુઝિયમમાં પૂરેપૂરું જોવું હોય તો 3 દિવસ લાગે. એટલી વસ્તુઓ એમાં ભરી છે, અને એટલી પ્રેરણાદાયી વસ્તુઓ ભરી છે. મને થયું કે ઓહો, આ માઇકલને ધન્ય. દેશી વકીલ હતો, પોર્તુગીઝ નહીં, આપણો દેશી વકીલ હતો. અને મોટા ભાગે ગોવામાં, એટલે પોર્તુગીઝ સ્ટેટોમાં જે બ્રાહ્મણો હતા ને, એ બ્રાહ્મણોને જબરજસ્તી ખ્રિસ્તી બનાયા. એમના મંદિરો તોડી નાખ્યા, મૂર્તિઓ તોડી નાખી, જબરજસ્તી. લાંબો ઇતિહાસ છે. એ જ માણસો પછી આ વકીલો બન્યા, જજો બન્યા. આજે બધા મથાઈ બથાઈ બધા છે, બહુ બ્રિલિયન્ટ, બહુ બુદ્ધિશાળી બન્યા. મને થયું કે આ અમરેલીમાં આ વાત સંભળાવું, કદાચ કોઈ વકીલ બેઠો હોય. અને ઘણા લોકોના ઘર લખાવી લીધા હોય. એ તો ઘણી વાર એવું બને, પૈસા ના આપ્યા હોય, જમીન લખાવી લે. એ બધો શું કહે છે, દસ્તાવેજ કરે, વાનાખત કરે અને પડાવી લે, એ બધું કરતા હોય છે. તો એટલા માટે આવી પ્રેરણા આપે એને તીર્થ કહેવાય. જીવતા માણસો ને, જાગતા માણસો ને, જોતા માણસો તીર્થયાત્રા કરે એ તો કરે, પણ જેને આંખ નથી, જેને કશું દેખાતું નથી, એ યાત્રા કરવા જાય તો એને શું દેખાય? આવો એક આંધળો માણસ ડાકોરના રણછોડજીના મંદિરમાં હાથ જોડીને ઉભેલો, અને બહુ ભીડ, ધક્કાધક્કી થાય. ખોટું ન લગાડશો. આપણા મંદિરો સિવાય કોઈ ધર્મસ્થાનોમાં ધક્કાધક્કી થતી નથી. ક્રિશ્ચિયનોના ચર્ચમાં ધક્કાધક્કી જોઈ, મુસલમાનોની મસ્જિદમાં જોઈ. તમે ગમે ત્યાં જાઓ,
હું નાંદેડ ગયો તો શીખોના ગુરુદ્વારામાં હજારો માણસો, કોઈ ધક્કા ધક્કી નહીં. આપણા જ મંદિરોમાં ધક્કા ધક્કી ધક્કા ધક્કી ધક્કા ધક્કી ધક્કા ધક્કી ધક્કા ધક્કી. એટલે ધક્કા ધક્કી થતી હતી એટલે પેલા કહે, એટલે આંધળો પેડો, તને શું દેખાવાનું હતું? તને કઈ ભગવાન દેખાવાનો હતો? પેલા એ બહુ શાંતિથી જવાબ આપ્યો, હું ભગવાનને જોઈ નથી શકતો, પણ ભગવાન તો મને જોવે છે. ભગવાન મારી હાજરી પૂરે એટલે બસ. હું જયારે એના દ્વારમાં જઈશ ને ત્યારે કહે છે કે આ તારી હાજરી છે. અને એમ પણ કહે છે કે તું જ ખરો હાજર હતો, બીજા બધા તો બીજે રખડતા હતા મંદિરમાં પણ રખડતા હતા બીજે બધે. એટલે આવું પણ બને. આંધળા લોકોને પણ આપણા જેવી જ લાગણી હોય છે, આપણા જેવી જ અપેક્ષાઓ હોય છે, આપણા જેવી જ ઉર્મિઓ હોય છે. એમનું અપમાન ના કરો, એમની ઉપેક્ષા ના કરો, એમનો તિરસ્કાર ના કરો, એમનું સન્માન કરો, એમનો સ્વીકાર કરો. હું તો એટલે સુધી કહું કે તમને જેમ પરણવું છે એમ એમને પણ પરણવાની ઈચ્છા થાય તો એમને પણ પરણાવો, કારણ કે ઈચ્છાઓ તો એમને પણ સરખી જ થતી હોય છે. અને ભેગા મળીને એકબીજાના પૂરક બને એવી રીતે પરણાવો કે જેથી એકબીજાના પૂરક બને અને જીવન એમનું સારી રીતે ચાલે. આ ભાઈઓએ ખાસ કરીને વોરા પરિવારે અને બીજા બધા ભાઈઓએ ઉદાર દાન આપ્યું અને આ બધાને યાત્રા કરાવી રંગે ચંગે આનંદે ઉત્સાહે. અમારે ઉમેશ છે, ઉમેશે બધો વહીવટ કર્યો. તમને ખબર નથી, ઉમેશ પરાક્રમ લખો તો આખું પુરાણ લખાય. એણે એટલા પરાક્રમ કર્યા છે કે મારી સાથે જયારે યાત્રા કરવા આવે ને ત્યારે મારે સૌથી વધારે એના ઉપર નજર રાખવી. આજે પૂછ્યું કોઈ આજ ઉમેશે કોઈ પરાક્રમ તો નથી કર્યું ને? મને કે ના, આજે શાંતિનો દિવસ છે. આ બધા લોકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને પરમેશ્વરને પ્રાર્થના કરું છું આ આપણો પરિવાર છે, એમના સુખ દુઃખમાં આપણાથી બની શકે એટલી એમને મદદરૂપ થઈએ અને એમના જીવનને સુખી બનાવીએ એવી પ્રેરણા લઈએ. એ જ તીર્થની પ્રેરણા છે. આભાર, ધન્યવાદ, હરિઓમ. અત્રે સ્વામીજીએ કીધું એમ એકબીજાના પૂરક માટે